એક તરફ અનાદિના કુસંસ્કારો, એને લીધે પાપનો પરિણામ એટલો સહજ છે, ઈચ્છે કે ન ઈચ્છે મન સતત પાપ તરફ દોરાયા જ કરે છે. અહીં બેઠેલા કોઈને પણ ઊભા કરીને પૂછું, નિખાલસતાથી જવાબ આપવાનું કહું, મને સાચું કહેજો. મહાકવિ બાણે આ પ્રશ્ન પૂછ્યો છે આખી દુનિયાને. એને કીધું છે મહાકવિ બાણે કે જિંદગીમાં પર સ્ત્રીને જોઈને મનમાં વિકાર ન જાગ્યો હોય એવો પુરુષ આ સૃષ્ટિમાં કયો પેદા થયો છે, એમને પૂછ્યું છે. માનો કે તમને તીર્થંકરની સાક્ષી ઊભા કરવામાં આવે અને પૂછવામાં આવે કે આંખ ચોખ્ખી રહી છે, તો જવાબ શું આપશો? જવાબ નહીં આપી શકો, ખરેખર નહીં આપી શકો. મને રાવણ એનું કેરેક્ટર એટલે ગમે છે. રાવણ તીર્થંકર એટલે બની શકે છે કેમ કે ભર સભામાં એને ઊભા થઈને પચકાણ લીધા છે કે સાહેબ, પરસ્ત્રીને ઉપાડીને લઈ જવું તો પણ જ્યાં સુધી એની મરજી ન હોય ત્યાં સુધી એની સાથે દુષ્કર્મ નહીં કરું. એક કબૂલાત હતી નિખાલસ કે પરસ્ત્રીને જોઈને મને ભોગવવાનું મન થાય છે. એક નિખાલસ કબૂલાત હતી કે પરસ્ત્રીને જોઈને મારી અંદર વાસના અને વિકાર જાગે છે. રાવણમાં કબૂલ કરવાની તાકાત છે. હું એમ નથી કહેતો એને જે કર્યું એ સાચું હતું, જે કર્યું એ સારું હતું, પણ કબૂલ કરવાની તાકાત છે. આપણામાં તાકાત ખરી કબૂલ કરવાની? નથી તાકાત. અહીં તો દેરાસરમાં જઈને પણ પોતાની છાપને ટકાવી રાખવાનો જ પ્રયત્ન કરીએ છીએ. સમવસરણમાં પ્રભુ કહેતા હોય, પાપનું વર્ણન કરતા હોય, દરેક જીવ એમ માને કે આ મારા માટે કહેવાય રહ્યો છે. અમારી કમનસીબી એ છે કે અહીં બેઠેલો દરેક માણસ એમ માને છે કે આ બીજા માટે કહેવાય રહ્યું છે. જો ને આ ખરેખર આ ભાઈ આવું જ કરે છે, આ ભાઈ આવું જ કરે છે. કોઈને એમ નથી થતું કે આ મારા માટે કહેવાય રહ્યું છે. અહીં તો પરમાત્મા આગળ પણ ખુલ્લા નથી, ગુરુ ભગવંત આગળ પણ નિખાલસ નથી. લક્ષ્મણા સાધ્વીજી એમને આલોચના તો કરી લીધી, પણ કોઈકના નામે કરી. કદાચ આપણા જીવનમાં એટલી તાકાત છે ખરી? પાપ કરવાની તાકાત છે, પાપ કબૂલ કરવાની તાકાત લઈને છે તમારી પાસે? નિંદા કદાચ કરી શકો છો. ગરહા, ધારો કે તમે ગુરુ ભગવંત આગળ ગયા, પોતાનું પાપ કીધું અને ગુરુ ભગવંતે એમ કહ્યું કે તારે ગરહા કરવાની છે. નિંદાનો અર્થ થાય છે એકાંતમાં કરવું, ગરહાનો અર્થ થાય છે સકલ સંઘની સાક્ષીએ કરવી. ગુરુ ભગવંતે પ્રાયશ્ચિતમાં એમ કીધું કે દુનિયા આગળ બહુ મોટો ધર્મી જીવ થઈને ફરે છે, દુનિયા આગળ બહુ સજ્જન તરીકે તારું એક મુખોટો પહેરીને રાખ્યો છે. ચલ આજે મુખોટાને ખલાસ કરી નાખીએ, તોડી નાખીએ તારી છાપને. પરમાત્મા આગળ ખુલ્લો છે, એમ દુનિયા આગળ ખુલ્લો થઈ જા. અને કદાચ તમને એમ કીધું કે તમારું પાપ ધોવાઈ શકે છે, પણ સંઘ વચ્ચે ઉભા થઈને બોલો. તમે બોલી શકવાના છો નહીં. આ કબૂલ કરવાની તાકાત અંદર નથી વચ્ચે. રાવણમાં એ તાકાત છે કે પરસ્ત્રીને જોઈને વિકાર જાગે છે, કબૂલ કરે છે જાહેરમાં. રાવણ, એને જો પૂછવામાં આવ્યું હોત કે પરસ્ત્રી કઈ, તો રાવણ નામ આપવા પણ તૈયાર છે. તમને ઊભા કરીને પૂછું કે તમને કઈ પરસ્ત્રીને જોઈને વિકાર જાગ્યો, તો નામ આપવાની તૈયારી તમારી છે? તાકાત નહીં. કારણ કે મનમાં પોતાની એક ઇમેજ તમે લોકોએ બનાવી રાખી છે, મેં બનાવી રાખી છે, અને આ ઇમેજને ટોચો પણ પડે સહન નથી થતું. માણસ શું કહે છે કે આવા સંજોગો હતા માટે મેં આ પાપ કર્યું. બરાબર, તમે માર્ક કરજો, વ્યક્તિ આવી હતી માટે મેં પાપ કર્યું. માણસ એમ નથી કહેતો કે હું ખોટો હતો માટે મેં પાપ કર્યું. નિંદા કાર્યની હોય છે, ગરહા આત્માની હોય છે. નિંદા કરવા તૈયાર છો? ગરહા કરવા તૈયાર છો? નિંદા તો કરી દેશો. હું જૂઠું બોલ્યો એ ખોટું હતું એટલું તમે કહી દો છો. હું ખોટો હતો માટે જૂઠું બોલ્યો એવું તમે નથી કહેતા. હંમેશા આપણે જ્યારે પાપની કબૂલાત કરવાની હોય ને ત્યારે પેસિવ વોઇસમાં કરીએ છીએ, એક્ટિવ વોઇસમાં નથી કરતા. તમે હંમેશા બોલો છો નાની ઘટનામાં પણ, ચાનો કપ છટકી ગયો, બરાબર, તમે સાંભળજો, ચાનો કપ છટકી ગયો. કોઈ એમ નથી કહેતું કે મેં છોડી દીધું, નહીં બોલો. કીડી પગ નીચે આવીને મરી ગઈ, મેં કીડી પર પગ મૂક્યો, એક્ટિવ વોઇસ ક્યારે નથી હોતો. તમારા પાપની કબૂલાત હંમેશા પેસિવ વોઇસમાં હોય છે, કર્મણી પ્રયોગમાં, એક્ટિવમાં નહીં.
પાપની કબૂલાત કરતી વખતે પણ જાતની જવાબદારી અંદર જોડતા નથી. આજે દિવસ છે કે જાતને પાપ સાથે જોડી દો, કબૂલ કરી લો નિખાલસતાથી, કર્યા છે તો કર્યા છે. ભવ આલોચના કેટલીય વખત વાંચી છે. માણસ ભવ આલોચના કરતી વખતે પણ એટલો સોફિસ્ટિકેટેડ વેમાં રહેવા માંગતો હોય છે. એને કબૂલ કરવું છે પણ એવી રીતે કે પોતાની ઇમેજને બિલકુલ ધક્કો ન પહોંચે. કારણ કે જન્મથી જ શીખવાડવામાં આવ્યું છે કે તારે દુનિયા આગળ તો તારી એક ઇમેજ જ ટકાવી રાખવાની છે. ખ્રિસ્તીઓમાં કન્ફેશન બોક્સ હોય છે અને કન્ફેશન બોક્સ એમાં જઈને માત્ર પાદરી સાંભળે એ રીતે પોતાના પાપ કહેવાના હોય છે. પ્રભુ હસે છે આના પર કે આવી કબૂલાતનો શું મતલબ છે. પાપ કર્યા હતા એકાંતમાં અને પાપ ધોઈ નાખવા છે પણ એકાંતમાં, બિલકુલ નહીં. બેવડી જિંદગી જીવીએ છે, સ્પ્લિટ આઈડેન્ટિટી છે આપણી. એક છે દરવાજાની બહારની જિંદગી, એક છે દરવાજો બંધ કર્યા પછીની જિંદગી. બે જિંદગી છે. દરવાજાની બહારની જે જિંદગી છે એ તમારું વ્યક્તિત્વ છે. દરવાજાની અંદર તમે જે છો એ તમારું ચારિત્ર્ય છે. અને તમારું વ્યક્તિત્વ અને તમારું ચારિત્ર્ય બે એટલા અલગ પડી ગયા છે, બજારમાં બંને ફરવા નીકળે ને એકબીજાને ઓળખી બી નહીં શકે કે અમે બંને એક જ માણસના છીએ. વ્યક્તિત્વ એ બહુ સાફ સુથરું છે, તમે એટલું પોલિશ કરીને રાખ્યું છે, અને તમારું ચારિત્ર્ય એટલું જ ગંદુ છે. આજે ચારિત્ર્યને ઉજ્જમાળ કરવાનો દિવસ છે. તમારા પાપને દબાવી નાખવા માટે કોર્ટો છે, તમારા પાપને દબાવી નાખવા માટે વકીલો છે, તમારા પાપને દબાવી નાખવા માટે આખી એક સિસ્ટમ છે. પ્રભુ એટલું જ કહે છે, પાપને દબાવીને તું ધોઈ નહીં શકે, પાપને દબાવીને તું ચોખ્ખો નહીં થઈ શકે. તારી પાસે એક ચાન્સ છે, ચાન્સ. દુનિયાની એવી કઈ કોર્ટ હશે કે જે માફી માંગી લેવા માત્રથી તમને છૂટા કરી દેતી હશે? પ્રભુ કહે છે કે પાપ તે કર્યા અને પાપ ઉદયમાં આવે, બંને વચ્ચે એક સમય વીતે છે જેને શાસ્ત્રમાં અબાધા કાળ કહે છે. અબાધા કાળ એ આપણને મળેલી તક છે. મેં પાપ કરી લીધા અને ઉદયમાં આવે એની વચ્ચે જે અબાધા કાળ છે એ મને મળેલી તક છે, અને એ તક એને મારે ઝડપી લેવાની છે. આ વચ્ચેના કાળમાં જો મેં આલોચના કરી લીધી, વચ્ચેના કાળમાં સાચા દિલથી પશ્ચાતાપ કરી લીધો, વચ્ચેના કાળમાં જો મેં પ્રાયશ્ચિત્ત કરી લીધું, તો બનશે કે પેલું ઉદયમાં જ નહીં આવે. આ પરમાત્માની અપાર કરુણા છે કે એમને આપણને એવા સૂત્રો આપ્યા, એવો કન્સેપ્ટ આપ્યો કે કબૂલ કરીને તમે ચોખ્ખા થઈ શકો છો. આ સાબુ છે આલોચના. પણ એના માટે જરૂરી છે કે પહેલા જે કર્મો કર્યા છે એને આપણે યાદ કરી શકીએ, જે પાપ કર્યા છે એનું આપણે લિસ્ટ બનાવી શકીએ. પાપ જ્યારે કરવા નીકળીએ છીએ ને ભાઈ, કોઈ માપ નથી રાખતા, બિલકુલ નહીં. સૈનિક પરમાત્માને પૂછવા જાય છે કે નરકે ન જવું એવું કાંઈક કરી આપો કે મારે નરકે ન જવું પડે. સૈનિકને આ બુદ્ધિ પેલી હરણીને મારી ત્યારે આવી હોત તો શું થાત? નથી. પણ હરણીને મારતી વખતે આ બુદ્ધિ નથી આવતી. એ બુદ્ધિ આવે છે જ્યારે પાપ ભોગવવાના આવે ત્યારે. આજે એક ક્ષણ માટે આપણે યાદ કરવું છે કે જીવનમાં કયા કયા પાપ કર્યા છે, કેવી રીતે કર્યા છે, અને તબક્કાવાર એ પાપને યાદ કરતા જઈ એની આલોચના કરતા જવી છે.